સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 1 નો બીજો દાખલો. ઓકે, ચાલ હવે આ દાખલામાં પણ આપણે s ગોતવાનું છે. x ની જગ્યાએ s છે. ઓકે, દાખલો હું અહીંયા લખી નાખું. રકમ 4s વર્ગ ઓછા 4s પ્લસ 1. આમાંથી જોઈને આપણે પહેલા લખી નાખીએ કે a શું છે ભાઈ? 4 છે. a કેટલું છે? 4. b શું છે? b ઓછા 4 છે. b શું છે? ઓછા 4. ને c શું છે ભાઈ? c 1 છે. ઓકે, હવે આના બરાબર 0 લઈ લો. આપણે s ગોતવાનું છે. ખાસ ધ્યાન રાખજો, 4 અને આ 1 નો ગુણાકાર કરીએ. 4 એકુ 4, ટોટલ 4. 4 ના એવા અવયવ પડક 4 આવે, ખબર જ છે. 2 દુ 4, 2 ને 2 4. તો 4s ની જગ્યાએ આપણે 2s લખશું. ફરી વાર આ બેનો ગુણાકાર કરીએ. 4 એકુ શું થઈ ગયું? 4 થઈ ગયું. 4 ના એવા અવયવ પાડવાના કે અહીંયા 4 આવવા જોઈએ. ઓકે, તો 2 દુ 4 હે ને, 2 ને 2 4 થઈ ગયા. ઓકે, તો જે પહેલું જે પદ છે અને છેલ્લું પદ છે ને એ તો આમનામ જ લખવાનું છે. પહેલું પદ અને છેલ્લું પદ આપણે આમનામ જ લખવાનું છે. 4s ની જગ્યાએ 2s. આમાં તો કોઈ નાનું મોટું છે નહીં. નાનું મોટું નથી તો બંને સરખા જ છે. બંને સરખા હોય તો બંનેને વચ્ચેની નિશાની આપી દો. ઓકે, આમાંથી સામાન્ય શું નીકળે ભાઈ? કે આમાંથી સામાન્ય નીકળે 2s. 4s નો સ્ક્વેર એટલે કે 4s ના વર્ગમાંથી 2s કોમન કાઢી લઉં. જોજો, કોમન કાઢતા અમુકને નથી આવડતું એટલે હું થોડુંક રફ વર્ક કરું કે ભાઈ 4 ને હું લખું 2 દુ 4, s વર્ગ છે તો s વર્ગ. તો 2s નો ગુણાકાર 2s સાથે કરો ત્યારે 4s વર્ગ આવે. તેમાંથી એક 2s હું લઈ લઉં તો આ એક 2s વધે. શું વધશે? 2s. 2s આખે આખા લઈ લો ત્યાં 0 ન વધે. 2s એટલે આવું લખી શકાય, 2s એકા 2s. તો 2s લઈ લઉં તો ત્યાં 1 વધે. 2s પાસેથી 2s લઈ લઉં તો ત્યાં 0 ન વધે, ત્યાં 1 વધે, કારણ કે ગુણાકારમાં 1 તો હોય જ. હવે આમાંથી કોઈ કાંઈ સામાન્ય નીકળતું નથી એટલે 1 તો નીકળે જ. કાંઈ સામાન્ય નીકળે તો 1 તો નીકળે. પણ અહીંયા જે કાઉન્સ આવ્યો ને એ જ કાઉન્સ અહીંયા આવવો જોઈએ. અહીંયા જે કાઉન્સ આવ્યો એ જ કાઉન્સ અહીંયા આવવો જોઈએ. તો અહીંયા તો વત્તા 1 છે, અહીંયા ઓછા 1 છે. તો ઓછાની નિશાની આપણે કોમન કાઢવી પડશે. ઓછાની નિશાની આપણે શું કરવી પડશે? કોમન. ઓછા તો લઈ લીધું, આ આમના મૂકી દેવાનું છે. જો વત્તા પાસેથી ઓછા લઈ લ્યો તો વત્તે ઓછે શું વધશે? ઓછા. 1 આમનામ. ઓકે, બરાબર 0. હવે 2 કાઉન્સ જો સરખા વધે એ એકવાર લખવાના. 2 કાઉન્સ જે સરખા હોય ને એ એકવાર લખવાના. આ વધ્યું, આ જે વધ્યું એ એકવાર લખવાનું. બંનેને 0 આપી દો. 2s ઓછા 1 બરાબર 0. વચ્ચે અથવા લખવાનું નહીં ભૂલવાનું. શું કરવાનું? નહીં જ ભૂલવાનું. ઓછા 1 જો આ બાજુ જશે તો વત્તા 1 ને 2 ક્યાં જશે? ભાગાકારમાં. ઓકે, ફરી વાર ઓછા 1 આ બાજુ જાય તો વત્તા 1 ને 2 ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો જવાબ તમને મળ્યો 1/2, 1/2. ચેક કરી લઈએ. જો હું આ બંને જવાબનો સરવાળો કરું, અડધો વત્તા અડધો એટલે આખો થાય. ઓકે, અડધો કહેવાય, વત્તા અડધો, અડધો વત્તા અડધો કેટલો થયો? આખો. અને જો હું સૂત્ર લગાડું ને તોય મને આ જ જવાબ મળવો જોઈએ. ઓછા સૂત્રના b શું છે? ઓછા 4 છે. a શું છે? એ પણ 4 છે. ઓછે વત્તા 4 ગયા. બધું કટ થઈ જાય તો 0 ન વધે. 4 ભાગ્યા 4 શું આવે? જવાબ 1 આવે ભાઈ. જવાબ શું આવે? બધું કટ થઈ જાય, જવાબ 1 આવે, 0 ન આવે. જો 4 ભાગ્યા 4 કરું ને તો 4 એકુ 4, 0. એટલે આને જવાબ કહેવાય હો, આને. એટલે 1 જવાબ આવે છે. અને હું જો આ જે 2 જવાબ મળ્યા ને એ જ 2 જવાબનો ગુણાકાર કરું
આ જ બે જવાબનો ગુણાકાર કરું, જવાબ શું આવ્યો? 1 એકુ 1, 2 દુ 4. આ જ જવાબ મને સૂત્રથી મળવો જોઈએ. સૂત્ર શું છે? આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ. સી શું છે? તો કે 1 છે. એ શું છે? તો કે 4 છે. જો બંને જવાબ સરખા મળ્યા, મળવા જ જોઈએ. તો આ હતો તમારો દાખલા નંબર, એકવાર જોવો હોય તો જોઈ લો. આ હતો તમારો દાખલા નંબર 2.2 નો પહેલાનો બીજો દાખલો. તો આશા રાખું છું સમજાણું હશે. મળીએ નેક્સ્ટ દાખલામાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.